Bharat Bright News, the English news channel, uncut and unrestricted. Namaskar, welcome to Bharat Bright News, the English news channel, uncut and unrestricted. Sanitation campaign launched in Arwali district. The campaign was launched by Food and Civil Supplies Minister Shri Bhiku Singh Parmar ji. Door to door survey campaign to be launched in Arwali district. જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ના હસ્તે કરવામાં આવ્યું છે. આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે. એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારમાં મારા આખા ગામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે, આંગણવાડી વર્કર છે, આશા વર્કર છે, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, ગ્રામ સેવક, આઈટીઆઈ ના અમુક વોલેન્ટિયર્સ છે, એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી. એ જે એપ છે એમના ડાઉનલોડ, એમની તાલીમ એમને અપાઈ ગઈ છે. એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે, જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે, એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચીવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે. આખી આપણી લગભગ 11 લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે. યોજનાઓની જ્યાં સુધી વાત છે, સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશિપ સ્કીમ્સ છે મોટી મોટી, એમાં પીએમ સૂર્યઘર બિજલી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોય કે સખી મંડળ એનઆરએલએમની હોય, બેન્કિંગની જે ઇન્સ્યોરન્સથી લગની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે, સુરક્ષા વીમા યોજના છે, એવી દરેક પીએમ કિસાન સન્માન નિધિની વાત હોય, રાશન કાર્ડની વાત હોય, આવકના મર્યાદા, આવકના દાખલા હોય અને મોટા ભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે, એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે. અને આ ફોર્મ દરેક અમે માણસને આપી દીધું છે. મીડિયા સાથે અમે શેર કરશું. મારી મીડિયાના મિત્રોથી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ, એમના જે જાગૃતિથી લોકો સુધી પહોંચાવો અને બીજું લોકો એમાં સહકાર આપે. આ કોઈનું નામ કાઢવા માટે નથી, લોકોનું નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં એલિજિબલ લાભાર્થીઓને એમાં લાભ મળે. ધન્યવાદ.